ગુરુજનો મારો પણ ટોકો પડે હું આદમી નાનો હે ને નાનો ભગતે પણ તે વાતે કીધું કે કે આપણી કોણ આદિવાસી કોણ ચોરી કરતી દારૂ પીતી સાડી કરતી રગડા કરતી ઝઘડા કરતી ભગવાને એમ કીધું કે અલે ગોવિંદ આની પ્રધાને તું ખદાર તારે ગુરુ ગોવિંદ પાસે કીધું મારી કંઈ કઈ નહીં મળે હું હદારું કે તારી આ કોથળીને સાફ કર હું તને આશીર્વાદ આપું તારે ગુરુ ગોવિંદ પાસે એમ કીધું કે ધન્યવાદ મારી કોથળી છે સાફ છે તારે પછી ભગવાને કીધું કે પૈસા માંગી પૈસા મળે પાણી માંગી પાણી મળે અન્ન મળે માંગી તે ભક્તિ માંગી ધર્મ બધું જ મળશે એવી ઉપદેશ આવ્યો અને પછી ગુરુ ગોવિંદ નો જન્મ ભાષાભેક્ષામાં જન્મ થયો અને ભક્તિને મોટા થયા ગુજરાતમાં કમોઈ ગામે જન્મ તો થયો અને વેપાર ગુજરાતમાં કર્યો અને આપણી ભક્તિને આપણા ભક્તને નાતા દોતા કર્યા ખોટો કામ ને કરવું ખોટાને હાથ ને કરવો જૂઠાનો સંગ ને કરવો જૂઠોની ખોટો કરવો ને એવો ઉપદેશ આવ્યો અને આપણે અહીં આયા અને માનગઢના બગડા પર 1,80,000 ભગત ભેળા કર્યા તેદાડે કલથી ભીમા પૂજા પારકી એમ કીધું કે ભાસી પડદા વધારે એમ કઈક ઉપદેશ આલો તો સારું હા તરકે આવજે તારા ગુરુ ગોવિંદ દાસે એમ કીધું કે સરો હમણો એકદમ આપણે ઘેર દોડની આવે ગાદી આવે ભક્તિ આવે ધર્મ આવે રાજ આવે અને પાઠ આવે તમો તૈયાર રહેજો એમ કીધું તાર મારા જેવા અધૂર એમ કીધું એ રામપુરા રાજા કરી તો મારી હાથે આતો એમ કરે ને એ પેલા ભક્તાએ કરજાઠી કરી અને આગળનું અદાવત હતો જમાદાર hatte તે જમાદારને એક ભક્તે મારી નાખ્યો અને મારી નાખ્યો તો એનો કેસ સંતરામપુરના તળાવની પાળ પર ચાલ્યો ત્યાં એવો ઉપદેશ થયો કે ભાઈ જમાદારને કેમ મારી નાખ્યો તો કે મેં ગાંધો પીધો તો મારી નાખ્યો તો કે ગાંધો પીધો તો ગાંડો થયો તો કે હા ગાંડો થયો તો તાર ગાંધો કોને પાડો તાર મારા જેવા અધુરિયમ કીધું ગોવિંદ મહારાજે પાડો ઓ ગાંધો પાડો એને ફાંસીની સજા આલો ફાંસીની સજા કરી ગોવિંદને થઈ તરફ સંતરામપુરના રાજાને રાણીને કીધું કે બાવા ભૂલમાં નહીં એને કાળા પાણીને મોકલ દો સજા નહીં કરવી એટલે ગુરુ ગોવિંદને કાળા પાણી જવું પડ્યું અને કાળા પાણીની પછી સાબરમતી જેલમાં જવું પડ્યું અને તારિયા તે વખતે આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધી હતા એ બી જેલમાં હતા ગુરુ ગોવિંદ બી જેલમાં હતા ત્યારે ગાંધી બાપુ એમ કીધું કે અરે ગોવિંદ કઈક વાતે કરો તો કે બાપસી હું કરો કે કરવી તે પડે ત્યારે ગુરુ ગોવિંદ કીધું કે ભણેલી ગણેલી નો તારો પહેલો રાજ આવે અને તે પછી હું થાય તે પછી તો મારી ગોવિંદ ની વારી આવે તે તો હું કરવે નતો એ માથે કઈ નહીં કરવાનો પણ મારી ભોન પીટજે એ પોતળાથી શાંતિ ભીતરે લીપે હે તે માથે સોનો સોપડ્યાનો સોનો એ લીપેને મટી જો અને ભીખ માંગે ને મજૂરી કરતે ને ધાબા ભરાઈ ગયા ગરુના વસંત થકી અને સાબરમતી જેલના તાળા જાણે જાણે ખુલી જતા હતા અને જાણે જાણે બંધ થતા હતા અને ઉપદેશ કર્યો અને પછી જેલમાંથી એવો ઉપદેશ આવ્યો કે પંચમહાલના કલેક્ટરને ઉપદેશ કરવામાં કે ગોવિંદ મહારાજને આજે છૂટો કરવામાં આવે છે ત્યારે પંચમહાલના કલેક્ટરે એમ કીધું કે ગોવિંદ મહારાજ રાજમાં નહીં આવવો જોઈએ એ ઘણા બિલે બહાર કરે અને કે અમાકે દાડે લૂંટી લે લડાઈ કરે છે ગોવિંદ મહારાજ રાજમાં નહીં આવવો જોઈએ તો ઈડરના કલેક્ટરે કીધું કે ગોવિંદ મહારાજ રાજમાં આવવો જોઈએ તે અમદાવાદ થી છૂટ્યા 11 ને દિવસ છૂટ્યા અને ઈડરમાં 18 કોમનો ગુરુ બન્યો અને ત્યાં દોડી ફૂટી અને ભક્તિ સલાડી અને આપણને હાજા તાજા કર્યા અને લીલિયાનો ગંગજી ગયો કે કેવો સાજ્યો એમ કરતા ઈડરમાં ગયો અને મવડાના ઝાડ હેઠળ બેઠો અને ખરો ગોવિંદ હે તે મને બોલાવે તરસે એમ કરીને બેઠો તે ખરો ગોવિંદને ખબર હતી કે જો છોરો મવડાના ઝાડ હેઠળ સોરાહીનો છોર બેઠો એને બોલાવ લાવો અને પછી અરે ગંગજી કેમ આવવો પડ્યો અરે મોટા તમને લેવા આવ્યો લેવા ગંગજી વાર હે વાર તે ઓ કરોતરો કામ કરતે એને તરવળ આલી કે ધજા આલી કે ભાલો આલ્યો કે કોટવાળ આલ્યો અને ત્યાં જઈને ધોણી ગોઠશે મનખાના દુઃખ મટાડશે ભક્ત કરશે ને દાનમાં હવા રૂપિયો લેશે તે પાલી તે ગંગજી તારીને રૂપિયો તો મારો પછી કઈ જબરદસ્ત હાલ્યો અને તે વખતે
એ કાગળના પૈસા નહીં હતા, તાંબાના અને ચાંદીના રૂપિયા હતા. ઢગલો થાય ગયો ગંગજીને. ગુરુ ગોવિંદે ભાલ્યો અને કે આજ જવા જોઈએ. ગંગજીને ખબર પડી કે આજ આવે, પાવડે ભરી લીધું, થોડુંક રાખ્યું. પછી ગુરુ ગોવિંદ ઈડરથી આવ્યો અને લીલવાના તળાવની પાળે આંબાની છે બેઠો અને બીજા ભક્તને કીધું કે જો ગોવિંદ આવ્યો એમ ગંગજીને કીધો. તાર ભગત ક્યાં કે અરે ગંગજી મહારાજ ગંગજી હું કે ગુરુ ગોવિંદ આવ્યો હોય. ઈ હું નવરો થોડો હે, ઈ નવરો હતી. આવે મોટા હા ઉઠવાનો કોણ? ઓ ભાઈ હું નવરો એમ કરીને જો એ બાપસી પેલું તો બદલાઈ ગયું. શું થયું? હું તમારું દુઃખ મટાડું ને ભક્ત કરું. રૂપજો મારો ને પાવલી તારી. ગુરુ ગોવિંદ કીધું તો ઘરે ખાધે અરે ખાતે સૈયા કમ બાસી ખમ્મા બાસી એ ખાતે એમને એક બીજું બધું કીધું